જો આજે અમે એક જગ્યાએ જમવા આવ્યા છીએ અમારા રિલેટિવની ઘરે અને અહીંયા સરસ મજાનું આખા રીંગણાનું નહીં આખા કાંદાનું શાક બનાવ્યું છે કે કાજુ કાજુ બાજુ નાખીને ધબધબાવ્યું છે સરસ મજાનું પછી રહેશે નહીં આમાં જો છાશ છે આખું ડ્રમ ભરીને બહુ બધા લોકોને જમવાનું છે હજી છાશનું એક પોટલું તો જો અહીંયા પડ્યું છે અને આમાં છે પાપડ રોટલા 12 વયા ગયા આવું કંઈક છે અને અમારે જો આ ભત્રીજો આવી ગયો છે હાય તોફાની હમણાં એમ કહેતો હતો મારા મમ્મીને મોકલ મને કેવું માર્યું તું કેમ માર્યું તું મને આઈને બાપ માર્યું તું બાબુ ને માસી બે ભેગા અને આ દેરાણી જો દેખાય હાલો જમવા બધાય જમવા હાલો જમવા આ અસલ મજાનું દેશી ભોજન છે બાજરાના રોટલા કેમ કે લાવ સુધાર અને આખા કાંદાનું શાક છાશ પાપડ દેશમાં જેવું હોય ને એવું ભાણું છે નણંદ બતાવી દો આમાં નણંદબા હાય ટમેટા કાપવાના છે અને તમારો વારો આવી ગયો જમવાનો વારો આવી ગયો નહીં આવતા ચા ભાઈ થાકી ગયા સુઈ ગયા છો જો બાયુની પેલી પંગત બેહી ગઈ છે કોઈની બેનું કોઈની જેઠાણીયું ને છાશ આવે છાશ અમાર ભાભીને છાશ જોઈ છે તમને શરમ ન આવી અમાર વગર બેહતા જોયું હા પછી અમને પીરસ છે ક્યાં ગયા બધા પીરસવા વાળા જો હવે અમે બધા બેસી ગયા છીએ બરાબર ને કેટલા આમ અમને ભૂખાઈ નહીં લાગે આમ જો હવે છે ને અમાર બધાનો વારો આવી ગયો છે આ બધા પીરસવા અમને ઉભા રહ્યા છે કેટલા બધા જો બહાર ગયા હતા ને ત્યાંથી સીધા આવે છે ને ફ્રેન્ડ ને મળવા આવી ગયા આ અમારી છે લગ્ન પછી શું થાય ખબર ઘરવાળાની ફ્રેન્ડ ઘરવાળાના ફ્રેન્ડ હોય એની વાઈફ હોય ને એને જ આપણે ફ્રેન્ડ બનાવવી પડે આપણી ફ્રેન્ડ બહુ ઓછી મળે બરાબર ને જો એ દાંત કાઢે છે એવું જ હોય આપણે નથી મળતા અમે કેટલો ટાઈમથી મળ્યા નથી એટલે અહીંયા આવી ગયા કરમનાથ મહાદેવ મંદિરે બેસવા જો પ્રિયાંશ એ દીકલું હજી છે ને અમે 2 દિવસ થયા હતા અહીંયા આવ્યા હતા પાછા 2 દિવસમાં પાછા અહીંયા આવી ગયા છે જો ભૂખડ ગાઈસ જો તે દિવસે ખાધું તું ને ઈજ પે મેનુ મસાલા પાવ આવી ગયા છે અને અમે બધા ઝાપટવા માંડ્યા છે આ છે અહીંયાનું સ્પેશિયલ રાયતું હવે આપણે આવી ગયા છે ઢોસા પેપર તો મિત્રો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ આજે તમને બહુ બધું જોવા મળશે અમારા ફેમિલીને ત્યાં અમે જમવા ગયા હતા પછી બધા ફ્રેન્ડ સર્કલ મળ્યા અને હવે નવા વ્લોગની શરૂઆત નવા દિવસ સાથે કરશું બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ